નમસ્કાર મિત્રો, આપણે અગાઉ જોયું શેર જપ્તી વિશે. હવે આપણે જોઈએ છે શેર સોંપણી. કઈ રીતે તેની વિગતે ચર્ચા કરીએ. ચાલો મિત્રો. શેર સોંપણી એટલે શું, કઈ રીતે થાય છે તેના માટે સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીએ શેર પ્રમાણપત્ર પરત કરવા. આ ખ્યાલ માત્ર મૃત સ્વરૂપના શેરને લાગુ પડે છે. મૃત સ્વરૂપના શેરને લાગુ પડે છે એટલે શું, ખાસ સમજજો. જેના શેર હપ્તા ભરેલા નથી, તેને શેરની ફેરબદલી કરેલ નથી, તેના શેરનું પ્રમાણપત્ર તેમની પાસે એમનેમ છે, એના માટે લાગુ પડે છે. કારણ કે એની આપણે શું કરીએ છીએ, શેર જપ્તી કરીએ છીએ, ત્યારબાદ સોંપણીની વિધિ કરીએ છીએ. આટલા માટે મૃત સ્વરૂપમાં કહેવામાં આવે છે, એટલે કે કોઈ બીજાને આપેલા નથી. ત્યારબાદ આવે છે શેર સોંપણીના સંજોગો. કંપનીનો શેર હોલ્ડર નીચેના સંજોગોમાં શેર સોંપણી કરી શકે છે. જો શેર સોંપણી કરવી છે તો કઈ રીતે થાય છે અને એવા કયા સંજોગો છે કે જેના કારણે શેર સોંપી શકાય છે. પહેલું છે, શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે. જો ખાસ સમજજો, શેર પ્રમાણપત્ર છે એમાં શેરની ફેરબદલી કરવા અંગેની નોંધની જગ્યા ના હોય અથવા તો તેમાં દર્શાવેલ ના હોય ત્યારે સોંપી શકાય છે. ત્યારબાદ આવે છે શેર પ્રમાણપત્ર ફાટી જાય, એટલે કે જે શેર માટેનું પ્રમાણપત્ર હોય છે, આપણે કેમ 10મું 12મું કોલેજ XYZ કાંઈ પણ જે ભણીએ છીએ અથવા તો અગાઉ આપણે ભણી ગયા છીએ, 8 9 10 11 ભણી ગયા છો, તો એનું કેમ પ્રમાણપત્ર આવે છે, રિઝલ્ટ આવે છે, એ રીતે શેરનું પ્રમાણપત્ર હોય છે. કેવા શેર છે, કેટલા શેર છે, કયા પ્રકાર છે, તમામ વિગત એમાં આપેલી હોય છે. અને એ શેરનું પ્રમાણપત્ર ફાટી જાય તો કઈ રીતે થાય છે. ક્યારેક બનાવ આપણા આગળ પ્રમાણપત્ર હોય છે તો એ પ્રમાણપત્ર ફાટી જાય અથવા તો ખોવાઈ જાય તો આપણે શું કરીએ છીએ, ડુપ્લિકેટ કઢાવીએ છીએ અથવા તો તેના કઢાવવા માટેની પ્રોસેસ કરીએ છીએ કે જેના કારણે એ પ્રમાણપત્ર આપણે મળી જાય. ડુપ્લિકેટ અથવા તો ઝેરોક્સ ઉપરથી કોઈ પણ જગ્યાએ આપણે ખોવાઈ ગયું પાછું મળી જાય તો શું કરશે કે જેના કારણે પ્રમાણપત્ર આપણી પાસે રહી શકે. શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ના હોય. જો શેર પ્રમાણપત્ર ફાટી ગયું હોય, શેર પ્રમાણપત્ર વાંચી ન શકાતું હોય, એવા અક્ષર થઈ ગયા હોય અથવા તો એવું આછું પણ થઈ ગયું હોય. ઘણું આપણે ઘણા વર્ષ પહેલા જોઈએ છીએ કે આપણા અમુક દસ્તાવેજ, અમુક જે કાગળ હોય છે એ એમને પડ્યા હોય છે, તો એના ઉપર જે લખાણ હોય છે ને ધીરે ધીરે આછું થતું જાય છે. તો શેર પ્રમાણપત્ર પણ તેના ઉપર વચાઈ ન શકે તેવું પણ બની શકે. શેરનું એકત્રીકરણ કરવાનું હોય, એટલે કે શેરનું એકત્રીકરણ કરવાનું હોય, ભેગા કરવાના હોય, ત્યારે પણ આ બનાવ બની શકે છે. શેર સોંપણી બાબતમાં શેરનું વિભાગીકરણ કરવાનું હોય, તેનું વિભાગ કરવાના હોય, અલગ કરવાના હોય, ત્યારે પણ શું થાય છે, શેર સોંપણીના સંજોગો ઊભા થાય છે. ત્યારબાદ આવે છે શેર પર વિશેષ હક, શેર લિયન. શું કહેવા માંગે છે, શેર લિયન કોને કહી શકાય છે, હકના શેર, વિશેષ શેર કઈ રીતે કહી શકાય છે, તેના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, શેર પર વિશેષ હકનો અર્થ સમજતા પહેલા લિયનનો અર્થ સમજવો જરૂરી છે. જો વિશેષનો હક સમજ્યા પહેલા શેર લિયન એટલે શું તેના વિશે સમજવું ખૂબ જરૂરી છે. કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે છે, જેને લિયન કે વિશેષ હક કહેવાય છે. જો કોઈ વ્યક્તિ દેવાદાર છે, જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય છે, એટલે કે જે લેણદાર છે નાણાં પેટે, એટલે કે નાણાં ન મળે તો એની જગ્યાએ મિલકતનો કબજો, વેચાણનો કબજો અને લેણું વસૂલ કરવા માટેનો જે હક રહેલો છે પોતાની પાસે, એને વિશેષ હક, શેર લિયન પણ કહી શકાય છે. ખાસ સમજો મિત્રો, દેવાદારો છે એ પોતાની જવાબદારી ચૂકી જાય છે. એટલે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું મિત્રો. X અને Y વ્યક્તિ છે. Y વ્યક્તિ પાસેથી X વ્યક્તિએ 10,000 રૂપિયા લીધા છે. ખાસ સમજજો, આ તો ઉદાહરણ સ્વરૂપે છે, 10,000 થી પણ વધારે પણ હોઈ શકે.
10 લાખ રૂપિયા લીધેલા છે. હવે આ શું થશે? આના માટે આના માટે દેવાદાર થશે અને આના માટે શું થશે? લેણદાર છે થાય છે. કારણ કે લેણદાર એટલે કે લેવાના છે આની પાસેથી, અને આ દેવાદાર એટલા માટે છે કે આને દેવાના છે દેવાદાર તરીકે, અને એ દેવાદારમાં 10 લાખ ચૂકવવાના છે. એ પોતાની જવાબદારીમાંથી નિષ્ફળ જાય તો 10 લાખ તો એમને માપી નથી, તો એના માટેની કંઈક પણ એવું જામીનગીરી રાખેલી હશે ને, કે જેના કારણે એને 10 લાખ દીધા હશે. જામીન તરીકે મકાન આવી જાય, મિલકતો આવે, જમીન આવે, બીજું ઘણું પણ આવી શકે, ઘરેણા હોય અથવા પોતાની ગાડી હોય, ફોર વ્હીલ હોય, એ જામીનગીરી તરીકે કરાર કરેલો હોય અથવા તો નક્કી કરેલું હોય એ પ્રમાણે. મકાનો એટલે કે જ્યારે આપણે મકાન છે, મિલકતો એટલે કે ખાલી પ્લોટ પણ હોઈ શકે, એ પણ કહી શકાય છે. અને જમીન એટલે આપણે ખેતર કહીએ છીએ એ પણ કહી શકાય છે જમીન તરીકે. ખેતર હોય કે અલગ જગ્યાએ એને જમીન લીધેલી છે, ત્યાં અત્યારે ખેતી કરી શકાય તેમ નથી, એમને જમીન એના નામે છે, એટલે હાલમાં એ બધી જામીનગીરી તરીકે પણ થઈ શકે. જો એટલું બધું એના આગળ હોય તો એને 10 લાખ લેવાની જરૂર પડે, અથવા તો એને એટલું બધું છે અથવા તો 10 લાખની સામે એટલું એને જામીનગીરી તરીકે કંઈક રાખશે તો એ આપશે ને, અથવા તો દેવાદાર છે ભાઈ એકબીજા મિત્ર છે તેના કારણે પણ આપી શકે તો પણ એની કંઈક કરાર તો કર્યા હશે ને. એમને તો કોઈ 10 લાખ અટાણે રકમ તો આપે નહીં. આ એક ઉદાહરણ તરીકે સમજાવું છું મિત્રો. હવે આ દેવાદાર છે એ હવે કોને આપવાના છે? x ને 10 લાખ રૂપિયા y ને આપવાના છે. હવે y ને કેટલા આપે છે? હાલમાં અત્યાર સુધીમાં એની આપેલા છે 5 લાખ રૂપિયા આપેલા છે, બરોબર? અને 5 લાખ હજી ચૂકવવાના બાકી છે. હવે એ ચૂકવવાના બાકી છે, એમાંથી એની પોતાની જવાબદારીમાં નિષ્ફળ જાય છે, હવે ચૂકવી નથી શકતા, તો શું કરે છે? તો જેટલા 5 લાખ બાકી છે ને તે માટેનું શું કરે છે? આની જે જમીન છે, મકાન છે, વેચી અથવા તો તેના ઉપરનો પોતાનો હક થઈ જાય છે, વિશેષ હક. એને વિશેષ હક અને સેલ લિયન પણ કહી શકાય છે. લેણું વસૂલ કરવા માટે, એટલે કે જે પોતાનું લેણું છે, જે આપણે આપેલા છે પૈસા, એ પાછા લેવાના છે એ સ્વરૂપે. ત્યારબાદ આવે છે જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહે છે. જો ખાસ સમજો, શેર હોલ્ડર કંપનીને શેરના હપ્તાના નાણાં ન ચૂકવે તો આપણે અગાઉ જોયું છે કે શેર જપ્તી કરી લે છે, એને વિશેષ હક રહેલો છે ને કંપની માટે. જો ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં વિશેષ હક રહેલો છે. કેવો વિશેષ હક રહેલો છે? અને શેર લિયન શું રહેલું છે? એ રહેલું છે કે તેના જે નાણાં જમા કરેલા છે, અગાઉ ઉદાહરણ તરીકે આપણે સમજાવ્યું હતું કે 5000 ભરવાના છે અને 4000 ભરેલા છે અને 1000 બાકી છે, તો હવે એ ભરતા નથી તો 4000 ની રકમ છે જપ્ત કરી લેવામાં આવે છે. આ ઉદાહરણ સ્વરૂપે અગાઉ સમજાવેલું છે તમને. તો એના ઉપરનો જે વિશેષ હક ગણવામાં આવે છે એને શેર લિયન પણ કહી શકાય છે. કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકે છે. આવો ઉપયોગ કરી અને જ્યારે સભા અથવા તો મતાધિકારનો એવો સભ્યપદનો જ્યારે બનાવ બનતો હોય છે ત્યારે એના માટેનો જે હક રહેલા છે તે પણ હક ઉપરથી ઉઠાવી લે છે. શેર ફેરબદલી અટકાવી શકે છે. જો શેરની ફેરબદલી અટકાવી શકે છે, અગાઉ જ આપણે જોયું શેર જપ્તીમાં જાહેર નોટિસ આપે છે, ફેરબદલી રોકવા માટેનું પ્રમાણપત્ર એટલે કે એ બાબતની નોટિસ આપે છે, અને ફેરબદલી જે એજન્ટ હોય છે તેને પણ જાણ કરે છે કે આના શેર જપ્ત કરી લેવામાં આવેલા છે, હવે એ ટ્રાન્સફર કરી શકાશે નહીં. ડિવિડન્ડ છે. ડિવિડન્ડ એટલે તમને અગાઉ પણ જાણ કરી છે કે ડિવિડન્ડ એ એક એવું છે કે જે કંપની પોતાનો નફો કમાય છે એ નફામાંથી પોતાના ખર્ચાઓ બાદ કરી અને ત્યારબાદ જે ચોખ્ખો નફો વધે છે એ ચોખ્ખા નફામાંથી અમુક ટકા અનામત સ્વરૂપે રાખે છે અને ત્યારબાદનો જે નફો વધે છે એ શેર હોલ્ડરોને આપે છે, રોકડ સ્વરૂપે પણ આપી શકે છે. એમાં પેલું હોય છે જે પ્રેફરન્સ શેર ધારકો હોય છે, એટલે કે પસંદગીના શેર ધારકો હોય છે, તેને પેલો હક આવે છે, ત્યારબાદ ઇક્વિટી શેરને આવે છે.
આપણે 11મા ધોરણમાં પણ આવી ગયું છે, યાદ હોય તો. ત્યારબાદ આવે છે બોનસ શેર અટકાવી શકે છે, એટલે કે બોનસ શેર પણ અટકાવી શકે છે. જો અહીં બોનસ શેરનો પ્રશ્ન આવ્યો છે. બોનસ શેર એટલે કે ક્યારેક એવો બનાવ બની શકે 2-1 શેર આપો. આ યાદ છે? જો તમારા આગળ 20 શેર છે તો તમને કેટલા મળ્યા કહેવાય? 10 વધારાના મળે છે એ શું થશે? બોનસ સ્વરૂપે થશે. એટલે કુલ કેટલા થશે તમારા આગળ? 30. 2-1 અથવા તો 3-1 કે એ પ્રમાણે એ નક્કી કરે છે કંપની સંચાલક મંડળ, તે પ્રમાણે આપે છે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે શેર લિયન ધરાવે છે. જો નાણાં ચૂકવવાના હોય છે, નાણાં ન ચૂકવી શકે ત્યારે કંપનીને શેર લિયન એટલે કે વિશેષ હક રહેલો છે, તેના નાણાં જપ્ત કરવા એટલે કે શેર જપ્ત કરી લેવાના. અને ત્યારબાદ આવે છે મિત્રો શેર ડિવિડન્ડ. આ આપણા પ્રકરણનો છેલ્લામાં છેલ્લો મુદ્દો છે કે શેર ડિવિડન્ડ એટલે શું. તેના વિશે ચર્ચા કરીએ આપણે. કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. જો ખાસ સમજો, જે કંપની વર્ષના અંતે જે નફો મેળવે છે એના અંતે જે કરવેરા ખર્ચા એ બધા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વેચણી પાત્ર નફો કહે છે. જો કરવેરા ચૂકવ્યા પછીનો જે નફો રહેલો છે એને વેચણી પાત્ર નફો કહી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ કંપની છે એને 10 લાખનો નફો થાય છે, અંદાજિત તરીકે કહી છે, કરોડોમાં જશે, એટલે એવું ફરજિયાત નથી, લાખોમાં કરોડોમાં પણ આપણે ઉદાહરણ તરીકે સમજી શકીએ. 10 લાખનો નફો થાય છે, તેમાં 80,000 ના કરવેરા છે. 80 બાદ કરીએ તો 9,20,000 વધશે. 9,20,000 જે વધશે, આ 9,20,000 વધે છે ને મિત્રો, એ શું કહેવાય છે? નફા તરીકે ગણી શકાય છે. કરવેરા બાદ જેના ખર્ચાઓ હોય છે તે બાદ કરીને પછી જે નફો વધે છે એને વેચણી પાત્ર નફો કહી શકાય છે, ચોખ્ખો નફો કહી શકાય છે. આપણે તો ઉદાહરણ તરીકે 80,000 જ બાદ કર્યા છે એટલા માટે. વેચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીના અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. જો આપણે અંદાજિત તરીકે જોયું કે 9,20,000 નો નફો વધે છે તો એ નફામાંથી અમુક નિશ્ચિત નક્કી કરેલ છે એ પ્રમાણે અનામત રાખવામાં આવે છે, અને એ અનામત રાખ્યા પછી જે બાકીનો વધે છે એ શું હોય છે? એ કંપની પોતે શેર હોલ્ડરોને વેચણી પાત્ર ગણવામાં આવે છે. હવે ત્યાર પછી આવે છે એ જોઈએ મિત્રો, જેને ડિવિડન્ડ કહે છે. જો જે વેચણી પાત્ર હોય છે તેને શું કહી શકાય છે? ડિવિડન્ડ કહી શકાય છે. આમ ડિવિડન્ડ એટલે કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપનીને તેના શેર હોલ્ડરોને તેમણે ધારેલ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય. જો જે શેર સ્વરૂપે વસૂલ કરવામાં આવેલા છે, નફો વધે છે, તો એ રોકડ સ્વરૂપે પણ આપી શકાય છે, શેર સ્વરૂપે પણ આપી શકાય છે 2/1 ના બોનસ શેર તરીકે, અથવા તો કોઈ પણ સ્વરૂપે આપી શકાય છે. પણ ખાસ સમજો, હવે જે કહેવા માંગુ છું તે, ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વેચી શકે છે. ભારતીય કાયદા મુજબ જે કંપનીનો ધારો છે 2013, એને અનુસંધાને કંપની ફક્ત રોકડ સ્વરૂપમાં જ ડિવિડન્ડ વેચી શકે છે. ત્યારબાદ આવે છે ડિવિડન્ડના 2 પ્રકાર છે. તો ક્યાં ક્યાં છે? વચગાળાનું ડિવિડન્ડ અને આખર ડિવિડન્ડ. વચગાળાનું એટલે કે 6 મહિનાનું ડિવિડન્ડ પણ કહી શકાય છે. વાર્ષિક જે આખરનું છે એને વાર્ષિક પણ ડિવિડન્ડ કહી શકાય છે. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે. જો 6 મહિને આપવામાં આવે છે. નફો એ પ્રમાણે બાદ કરી જે વેચાણ ખર્ચા હોય છે, ચોખ્ખો નફો વધે છે ત્યારે એ વચગાળાનું ડિવિડન્ડ કહી શકાય છે. જો વર્ષના અંતે કરવામાં આવે તો વાર્ષિક ડિવિડન્ડ પણ કહી શકાય છે અને આખર ડિવિડન્ડ પણ કહી શકાય છે. જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વેચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે,
ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરો બંનેને ચૂકવવામાં આવે છે. ખાસ સમજો મિત્રો, ડિવિડન્ડ કોને કોને ચૂકવવામાં આવે છે? ઇક્વિટી શેર હોલ્ડરો અને પ્રેફરન્સ શેર હોલ્ડરો. પ્રેફરન્સ શેર હોલ્ડરો એટલે કે પસંદગીના શેર પણ કહી શકાય છે. ઇક્વિટી શેરની પહેલા જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે તેને પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે, અને ઇક્વિટી શેર એટલે કે પ્રેફરન્સ શેરને ચૂકવા બાદ જે વધે છે એ પ્રમાણે નક્કી કર્યું એ જ્યારે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એને ઇક્વિટી શેર કહી શકાય છે. ત્યારબાદ આવે છે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. જો ઇક્વિટી શેર ઉપર ચૂકવા પહેલા પ્રેફરન્સ શેર જે ધારકો છે એના ઉપર જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એને શું કહેવાય છે? પ્રેફરન્સ ડિવિડન્ડ કહી શકાય છે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતા ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને હોય છે. જો કાયદેસર રીતે કેનો પેલો હક હોય છે? પ્રેફરન્સ શેર નો જ હોય છે ઇક્વિટી શેર ધારકો કરતા. ત્યારબાદ આવે છે તેથી વેચણી પાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. જો પહેલા નક્કી કરવામાં આવે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાનું ડિવિડન્ડ, અને ત્યારબાદ શું આવે છે? ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવવાનું. એ પણ કેમાં નક્કી થાય છે? સંચાલક મંડળમાં નક્કી થયા બાદ જ કેટલું ચૂકવવું એ નક્કી થઈ શકે છે. આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. જો ઇક્વિટી શેર હોલ્ડરની જે સામાન્ય સભા વાર્ષિક મળે છે તેમાં નક્કી કરવામાં આવે છે કેટલું મળે છે. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. એટલે કે 30 દિવસની અંદર ઇક્વિટી જે શેરધારકો છે તેને ડિવિડન્ડ ચૂકવી શકાય છે. ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. જો નફા ઉપર ઇક્વિટી શેરધારકો છે આધાર રાખે છે, અને એ પ્રમાણે શું કરે છે? સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. એવું ફરજિયાત નથી કે ઇક્વિટી શેરધારકો છે તેને ડિવિડન્ડ આપવું જ. તેનો દર ફરજિયાત એવો નથી કે એક જ સરખો આપો, એ વર્ષે ફેરફાર થઈ શકે છે. જો મિત્રો અહીં આપણું આ પ્રકરણ પૂરું કરીએ છીએ, પણ તેની પહેલા એક તમને વાત કરું કે આ પ્રકરણના કુલ ગુણ 11 રહેલા છે વાર્ષિક પરીક્ષા માટે. એટલે આ પ્રકરણ માટે ખૂબ અગત્યનું છે અને ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને જ્યારે ન સમજાય ત્યાં મને પૂછી જોજો. તેની પહેલા હું તમને એક હોમવર્ક આપું છું. હોમવર્કમાં છે સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર 98 ઉપર જે વિકલ્પો દર્શાવેલા છે એ તમામ વિકલ્પોના પ્રશ્નો અને જવાબ સહિત લખવાના છે, બરોબર? અને આ એક અલગ બુક બનાવી છે તેમાં લખવાના છે. એટલે કે પહેલા પ્રશ્નના વિકલ્પો કુલ 9 છે, એ 9 લખવાના છે. અને ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2. એમાં પ્રશ્ન લખવાનો છે તમારે ત્યાગ પત્ર એટલે શું? ચોથો પ્રશ્ન છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે શેર જપ્તી એટલે શું? અને 6થો પ્રશ્ન છે શેર સોંપણી એટલે શું? બીજા ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન છે, ચોથો, 5મો અને 6થો. ત્યારબાદ આવે છે ત્રીજા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આવે છે વિજ્ઞાપન પત્ર એટલે શું? બીજો આવે છે ત્યારબાદનો શેર જપ્તીની અસરો જણાવો, અને ત્યારબાદ આવે છે શેર સોંપણીના સંજોગો જણાવો. પ્રશ્ન નંબર 3 માં કેટલા છે? કુલ 3 પ્રશ્નો છે, પહેલો, ચોથો અને 6થો. ત્યારબાદ આવે છે પ્રશ્ન 4. એમાં આવે છે પ્રશ્ન નંબર 4 શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો જણાવો, અને 6થો પ્રશ્ન છે શેર જપ્તીની કાર્યવાહી સમજાવો. હવે પ્રશ્ન નંબર 5 આવે છે વિસ્તારપૂર્વક. તેમાં રહેલું છે પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ચોથો અને 5મો. એટલે ત્રીજો એક નથી લખવાનો, વિસ્તારપૂર્વકમાં છે તેમાં પહેલો, બીજો, ચોથો અને 5મો. આ પ્રકરણના કુલ ગુણ છે 11. અને ખાસ મિત્રો ધ્યાન આપજો, આ પ્રકરણ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ સારામાં સારું છે.
કારણ કે શેર બહાર પાડવા એ ક્યારેક તમે બની શકો કે આગળ ક્યાંય નોકરી કરો, ક્યાંય પણ જઈ શકો, તો આ ખૂબ જ અગત્યનું છે. અને આ માટે હું તમને હજી પણ કહું છું કે તમને આ પ્રકરણમાં ન સમજાણું હોય ત્યાં મને પૂછી લેજો. ચાલો મિત્રો.